જામનગર ઘરફોડ ચોરીના ગુનામાં 3 આરોપી ઝડપાયા। જામનગર સિટી એ ડિવિઝન પોલીસને મળી સફળતા। આરોપીઓ પાસેથી સોનાના 7 નંગ દાગીના સહિતનો મુદ્દામાલ મળ્યો। 3,32,900 રૂપિયા કબજે લેવામાં આવ્યો। તપાસ દરમિયાન ઘરફોડ ચોરીના 2 ગુના ડિટેક્ટ કરાયા। ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવી। વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ। આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ દાઉદભાઈ શેખ સામે અગાઉ કુલ 20 ગુનાઓ નોંધાયેલા। જામનગર, રાજકોટ, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ગુનાઓ નોંધાયેલા।